દ્વારકાધીશ મિત્રો, આજે જૈનમભાઈ, આદિભાઈ, આજો આપણા ભવ્યભાઈ ईयल तो गाइस अबे कहां गया ये रहा देखो चुप के खाना देखो चुप के खाता समझ रहे हो ना देखो चुप गाइस अरे सॉरी मेरे को लगा अरे भाई हां गोरे नहीं खाया तो गाइस आप मस्ती किंग को लाइक कर देना देखो ये चुप के खाता है साला अभी इसको मारता हूं साले गाइस यहां पे क्या हुआ छोटा भाई अरे मजा આવશે તો ગાઈસ અમે રમાયા છે ડબલ્યુ પહેલા બાદ છે જૈનમભાઈ ને કાનાભાઈ અને પછી બાદ છે એમાંથી જે જીત છે ઈ મંત્રભાઈ રબાદ છે એમાંથી જે જીત છે મારી રબાદ છે લાસ્ટમાં જોઈએ કોણ પહેલા નંબરે જીતે તો ચાલો गाइस એવું લાગે છે કે કાનાભાઈ ની બાજી વધારે છે આ ભાઈ જૈનભાઈ ને પાડી દીધા છે અરે માસાજી બચા લો એ गाइस ખીજાય છે वो अलग ही लेवल का बनता था गाइस वॉचमैन अंकल डाल रहे चलो चलो 10 बज गया चलो चलो जाओ હાલો આમ બનાવી હવે હું ઓપ્શન છે ભાગો કીધા ભાભાના મજા લઈ નાખી હવે તમને ત્યાંથી ભગાડી દીધા કારણ કે વોચમેન જ ખડૂસ છે પેલાનો વોચમેન ખડૂસ અંકલ એવું ન કહેવાય ગાઈસ વોચમેન અંકલ ભગવાન કુછ નહીં है भगवान है ना भगवान છે ને અંદર ભગવાન છે ને પણ ઓલા કાલુની ટુઈ માટે હા આગો રે ની આવ गाइस हेलो भाई सौથી પહેલા આયા गाइस જગ્યા ગોતીએ પહેલા गाइस છપરી ક્યાં છે वो ખબર નહીં તો गाइस આ નવી લોકેશન આવી ગઈ છે જમીન એકદમ સપાટ છે ને મસ્ત કડક છે અહીંયા પડશે તો અહીંયા ખોપડા તૂટી જશે હવે બાદ છે કાનાભાઈ ને જૈનમભાઈ આયા છે ઓડિયા આ મકા મંત્રભાઈ બાજવાના છે જીબડાવાળા તો ચલો આ ચપ્પલ કાઢને का એવું લાગે છે કે આયા फुल मस्त बक्का जी की बोल से ऊपर यो गाइस वो मारे टेज ऊपर चढ़ी जा तो चलो चालू करो अरे जैनमभाई ने फाटी गई जैनमभाई एला आ तो दौड़ी नहीं हुआ बचा लो ना प्यारे पापा एला गाइस आ तो भाई ना केला जातो सुधरी गयो लागे છે જી થોડા પકડને સુધર टी-शर्ट બગડી ગઈ તું હવે તમે બેહી જાવ હવે તમે ગેટ આવો તમારી આને મારો ઓય ઘડી ખમો ગાયનું હે ને 10 પુશઅપ માર ગાઈસ કાનાભાઈ ની ગાંડ ફાડું આગળ છેલ્લે છે જો આને છે ને આમ મરાય એટલી એડી છે हम तो तुम्हारा वो क्यों नहीं करा गाइस आ दो गाइस अरे बस ये बंद करना यार गाइस अब करे છે गाइस આ કાનાભાઈ ને કોઈ મારી સામે આવવા દે એક આચે ઉપાડીને ઘા કરી દઉં तो गाइस હવે બાજુમાં છે
કાનાભાઈ આમાં હારી દેવાના છે, મને પાક્કી ખબર છે. પાક્કું હારી દેવાના છે કાનાભાઈ, કેમ કે કાનાભાઈ ખાલી હે ને આ વન ટેપ હેડશોટ. હા મંત્ર આવશે પહેલા નંબર પર આવ્યો છે કાનાભાઈ. એલા તું આ ગોવી દે ઝૂમ આઉટ કરવા દે. આ ભાઈ ઓ જોર જા કાનાભાઈની સાયકલ જો વાત જ ન કાઢે જો ગાઈસ કાનાભાઈની સાયકલમાં જો ઓ લખ્યું રામા ધણી હો જય દ્વારકાધીશ. આવજો ઓરે દેવા ઝૂમ આઉટ ગાઈસ. ઓ ભાઈ જો બધા એક ઉપર એક ઉડ્યા. હાલે ભાઈ કાનાભાઈ થઈ ગયા છે. આવો હવે ઉબાદી મંત્ર ભાઈ રે આયા બ્લોગર કેમેરામેન કાનાભાઈ બની જશે. હવે જો મોરે મોરો બધાના પપ્પા છે. પપ્પા દાદા કહેવાય દાદા. મામુ કહેવાય મામુ. મામુને કોણ કઈક કે સમજાવશે? મામુને મારવાનો કોક દસ ક્યાં પગે લાગે? પગમાં પગે લાગે છે લો એના ઉભો રે 1 2 3 સ્ટાર્ટ. ગાઈસ જો આ કોઈનો રે ની. અરે ભાઈ ગાઈસ મને તો લાગે છે 2 ડબલ્યુ થઈ જશે. ને ગાઈસ ભાઈ આપણા કામ આવી ગયા. આ જો ગાઈસ જે ગાડી લઈને આવ્યા છે એ અમારી સોસાયટીના કચરાવાળા અંકલ છે. જો ગાઈસ. અરે ભાઈ ગાઈસ આ તો બહુ વધારાની મેટર થઈ ગઈ છે. એ ભવ્યભાઈ હારી જાહે ગાઈસ. એક આને ભવ્ય તું કર सकता है. नहीं कर सकता. ભવ્ય એનો ટાંગડો પકડી લે. એલા ભવ્ય એનો ટાંગડો પકડી લે. કામલા પકડ. પાટ એટલે કે જાય એટલે મારા. ગાઈસ ભવ્યભાઈની ગાડીમાં ઘાલ દીધા. ભવ્યભાઈની ઇજ્જત આજે આ વ્લોગમાં દેખાશે. રૂલ બનાવીએ હે ને કાનુ ટાંગાથી નથી મરાતા. ટાંગા કા તો કઈક બીજો રૂલ રાખીએ હે ને. પાટા નથી મરાતા બસ. ગાઈસ રૂલ્સના હિસાબે પાટા નથી મરાતા. હાલો ગાઈસ લ્યો થઈ ગઈ પોચી બાકાજી કી શરૂ. वो अलग ही लेवल का बंदा था. अरे भाई तो गाइस काई नहीं गाइस. तो गाइस આવી નવી બાકાજી કી જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. અને ગાઈસ પહેલા નંબર આવ્યો છે અમે બે આવ્યા છીએ કેમ કે અત્યારે હવે મંત્રભાઈના પપ્પા બોલાવવા આવી ગયા. બીજા નંબર આવ્યો છે કાનાભાઈ ને આ તો આ પેલા લલ્લુ છે લલ્લુ નાનો છોકરો નાનો એવું કહીએ ને કે જ્યારે બાંધવાનું હોય ને તો આમ બહુ આમ જોશ દેખાડે ને આમ હાઈટમાં હોય છોટું ને આમ જોશ દેખાડે. જ્યારે બાંધવા જાય તો એ પીટીને આવડે બંધો. અને ગાઈસ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. અને મળી અગલા બ્લોગમાં ત્યાં સુધી ઉભા રહ્યો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજો ગાઈસ મળી બીજા બ્લોગમાં